18 માર્ચે મળતી માહિતી અનુસાર પોલીસે સત્યમ ફાઉન્ડેશનના સાથે જોડાયેલા પ્રદીપ ગુરુ અને અન્ય 2 આરોપીઓને નકલી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। અંદાજે 10 થી 12 લાખની નકલી કરન્સી હજુ માર્કેટમાં સર્ક્યુલેટ થવાની આશંકા છે। આ કેસમાં આરોપીઓને 20 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રદીપ ગુરુ છેલ્લા 4 વર્ષથી આશ્રમને કાર્યરત નહોતા રાખતા અને ફાઉન્ડેશનના દાનની રકમ પોતાની પાસે જ રાખતા હતા। તેઓ પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે નકલી નોટોનો ઉપયોગ કરતા હતા અને છેલ્લા કેટલાક સમયથી સાથીદારો સાથે સરખા ભાગે વહેંચીને આ ગુનો આચરતા હતા। પ્રદીપ ગુરુ યોગ ગુરુ તરીકે ચાઇના ગયા હતા, જ્યાંથી નોટ છાપવાની મશીનરી અને A4 સાઇઝના કાગળ હવાલા મારફતે આંગળીયા દ્વારા 17 લાખ રૂપિયાના ખર્ચે મંગાવ્યા હતા। મુકેશ આરોપીના પ્રિન્ટિંગ લેપટોપમાં સિક્યોર પ્રિન્ટ મળી આવ્યું છે અને મશીનમાં નોટો ખોટી કપાઈ હોવાની પણ માહિતી સામે આવી છે। ફાઉન્ડેશનના નામે મિલકતો અને વાહનો ખરીદવા સહિતની તપાસ ક્રાઇમ બ્રાન્ચે કરી રહી છે। ગત તારીખ 18 તારીખના રોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમી આધારે સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશન નામથી યોગ ફાઉન્ડેશન ચલાવતા પ્રદીપ દિલીપભાઈ જોટંગિયા, મુકેશભાઈ તથા અન્ય 7 આરોપીઓને 2 કરોડ અને 48 લાખ રૂપિયાની ફેક કરન્સી સાથે ધરપકડ કરવામાં આવેલી હતી। આ ધરપકડ બાદ તેઓ વિરુદ્ધ ડીસીપી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તમામ આરોપીઓને દિન 10ના રિમાન્ડ ઉપર મેળવવામાં આવેલ હતા। આ જે ફેક કરન્સીનો જે ગુનો નોંધવામાં આવેલો છે એના મુખ્ય આરોપી જે છે એ મુકેશ ઠુમ્મર તથા સત્યમ યોગ ફાઉન્ડેશનના સંચાલક પ્રદીપ દિલીપભાઈ જોટંગિયા છે। આ બંનેની પૂછપરછ દરમિયાન અમુક વિગતો બહાર આવેલી છે, જેમાં ગુનાની તપાસના કામે સૌપ્રથમ પ્રદીપ દિલીપભાઈ જોટંગિયા જે સત્યમ યોગ ફાઉન્ડેશન ચલાવે છે તેના ફાઉન્ડેશનના ટ્રસ્ટની દસ્તાવેજી વિગતો મેળવવામાં આવેલી હતી અને આ દસ્તાવેજી વિગતો મેળવતા એવી હકીકત જાણવામાં આવેલી હતી કે યોગ ફાઉન્ડેશન જે છે એ 2020 પછી વધારે પડતું એક્ટિવ નથી અને તેમાં જે બેંક એકાઉન્ટ્સની માહિતી મંગાવવામાં આવેલી તો તેમાં પણ કોઈ વધારે વ્યવહારો થતા હોય તેવી વિગતો જાણવામાં આવેલ નથી, જેથી આ પ્રદીપ જોટંગિયાની વિશેષ પૂછપરછ કરી અને આ ફેક કરન્સી નોટ છાપવા બાબતે તેની પૂછપરછ કરતાં તેને એવી હકીકત જણાવેલ છે કે તે પોતાના પર્સનલ અને આર્થિક અંગત ઉપયોગ માટે આ તમામ નોટો છાપેલી હતી। આ ગુનાના કામે પકડવામાં આવેલ તમામ આરોપીઓ જે છે એ તમામ આરોપીએ આજથી 6 મહિના પહેલાં અશોકભાઈ મુખ્ય આરોપી પૈકીના એક આરોપી છે અશોકભાઈ માવાણી, તેમના ઘરે બેસી અને આ કાવતરું રચવામાં આવેલું હતું અને પ્રદીપગીરી જે યોગ ગુરુ જે છે તેઓના ઇન્સ્ટ્રક્શન મુજબ આ નકલી નોટો છાપવાનું કાવતરું ઘડી અને પ્રદીપગીરી જે છે એમને 50% અને બાકીના 50%માં જે પણ આર્થિક ફાયદો થાય તેમાં સરખે ભાગે બીજા અન્ય આરોપીઓને વેચવાનું વિગતો બહાર આવેલી છે। યોગ ફાઉન્ડેશન સત્યમ યોગ ફાઉન્ડેશનના જે યોગ ગુરુ જે છે પ્રદીપગીરી તેની પાસપોર્ટની વિગત આધારે ટ્રાવેલ હિસ્ટ્રી મંગાવી અને તપાસના કામે એની પૂછપરછ કરતાં આ યોગ ગુરુ જે છે એ ગત ફેબ્રુઆરી મહિનામાં ચાઇના ખાતે ગયેલ હોવાની વિગતો બહાર આવી છે, જેમાં આ જે પેપર્સ જે છે એ ફેક કરન્સી છાપવા માટે જે વપરાયેલ ફેક પેપર્સ છે એ પેપર્સ ચાઇનાથી પણ ઇમ્પોર્ટ કરવામાં આવેલા છે। એટલે આ બાબતે એનું શું કનેક્શન છે અને ત્યાં એનો જવાનો ઉદ્દેશ શું હતો, પ્રદીપગીરીનો ત્યાં ચાઇના જવાનો ઉદ્દેશ શું હતો, એ બાબતે પૂછપરછ કરતાં એવી હકીકત બહાર આવી છે કે આ યોગ ગુરુ જે છે એ ફર્ધર વધુ નોટો છાપવાની હોય એટલે એના માટે સારી ક્વોલિટીના પ્રિન્ટિંગ મશીન્સ ક્યાં મળશે એ બાબતે ગોંઝાઉ સિટીમાં એજન્ટ મારફતે ઇન્ક્વાયરી કરવા માટે ગયેલા હતા અને ત્યાં આ પેમેન્ટ જે કરવાના હતા એ પેમેન્ટ માટે પણ એજન્ટ સાથે વાતચીત કરવા માટે ગયેલ હોવાની હકીકત બહાર આવેલી છે। આ ઉપરાંત જે આ નોટ પ્રિન્ટ કરવામાં આવી છે મુકેશ દ્વારા, એ કયા સોફ્ટવેર દ્વારા પ્રિન્ટ કાઢવામાં આવેલી હતી એનું લેપટોપને બધું રિકવર કરી અને ટેકનિકલ એનાલિસિસ કરતાં એવી જાણવા મળેલ છે કે તેના લેપટોપમાં એક સિક્યોર પ્રિન્ટ એજન્ટ નામની એક એપ્લિકેશન છે, જે એપ્લિકેશન મારફતે એને આ નોટ જે છે એ પ્રિન્ટ કાઢેલી હતી। આ સિક્યોર પ્રિન્ટ એજન્ટ જે એપ્લિકેશન છે એ ક્યાં બનેલી છે, કોણે બનાવી આપી છે એ બાબતે ટેકનિકલ એનાલિસિસ હાલ ચાલુમાં છે। અત્યાર સુધી જે પૂછપરછ દરમિયાન જણાવેલ હકીકત મુજબ જે ચાઇના ખાતેથી જે
પેપર્સ જે સિક્યુરિટી થ્રેટ એમ્બલ કરેલા પેપર્સ જે ઇમ્પોર્ટ કરવામાં આવેલ છે એ પેટેના 17,50,000 રૂપિયા હવાલા મારફતે ચાઇના મોકલવામાં આવેલા છે. જેની કયા આંગળીયા મારફતે મોકલવામાં આવી હતી એની હજી વિશેષ તપાસ હાલમાં ચાલુમાં છે. અને આ જે પેપર્સ આવી ગયા પછી ફેક કરન્સી નોટ છપાઈ ગઈ, એટલે ફેક કરન્સીના બદલામાં આ લોકોએ એવું નક્કી કરેલું હતું કે 1 લાખ ઓરિજિનલ પૈસા આપે તો એના બદલામાં સામે 3 લાખ ફેક કરન્સી આપવી, જેથી 33% જેવું એમને નફો થઈ શકે. કુલ છાપેલી નોટના 33% એને નફો મળી શકે એ રીતના આ લોકોનું આયોજન હતું. કેટલા રૂપિયા આ લોકો માર્કેટમાં અત્યાર સુધી ફેરવી ચૂક્યા હશે? આજે આપણે પકડ્યા સિવાય કેટલા છાપ્યા છે અને કેટલા માર્કેટમાં ફરતા કર્યા છે? કયા માર્કેટમાં? ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 2 કરોડ અને 48 લાખ રૂપિયા 26,500 રૂપિયાના કબજે કરવામાં આવેલા છે. ફેક કરન્સી કબજે કરવામાં આવેલી છે. ચાઇના ખાતેથી જે ઇમ્પોર્ટ કરવામાં આવેલા કાગળો છે એ કાગળમાં ટોટલ 8 કાર્ટૂન મગાવેલા હતા. એ મુજબ ગણતરી કરી 8 કાર્ટૂનમાં એક A4 સાઇઝના પેપરમાં 3 નોટ છપાઈ છે. જેથી ગણતરી કરતાં અંદાજિત 10 થી 12 લાખ રૂપિયા હજી પણ આ લોકોએ ક્યાંય વેચાણ સર્ક્યુલેટ કરી દીધા હોય એવું માનવામાં આવે છે. સર, આ બાબાની મિલકત કેટલી હતી અને દાનનો ઉપયોગ ક્યાં કર્યો હતો ને કઈ પ્રકારનું આયોજન હતું? યોગગુરુ જે પ્રદીપ જોટંગિયા જે છે એ એમનું જે ફાઉન્ડેશન છે એ છેલ્લા લગભગ 4-5 વર્ષથી બહુ વધારે એક્ટિવ નથી. એના બેંક એકાઉન્ટના એનાલિસિસ ઉપરથી એવું જણાય છે કે તેમાં બહુ વધારે વ્યવહારો નથી. એટલે આ બાબતે એને પૂછપરછ કરતાં કે જે પણ કંઈ એના અનુયાયીઓ સાધકો જે છે એ દાન પેટે કોઈ પૈસા આપે છે અથવા જે કંઈ યોગ શિબિર કરવામાં આવે છે તો એની જે કંઈ પણ આવક ફાઉન્ડેશનના નામે થાય છે તેનો ઉપયોગ કેવી રીતના કરે છે એ બાબતે પૂછપરછ કરી ત્યારે પ્રદીપગીરી એવી હકીકત જણાવેલ છે કે હું મારા પોતાના પર્સનલ એકાઉન્ટમાં આ દાનની રકમ અને યોગ શિબિર દ્વારા જે થયેલી આવકની રકમ છે એ મારા પર્સનલ એકાઉન્ટમાં લઈ અને પર્સનલ યુઝ જ કરું છું. યોગ ફાઉન્ડેશન ખાલી નામનું છે. એમાં કોઈ પણ વ્યવહારો એને છેલ્લા 2020 પછી કોઈ પણ વ્યવહારો કરેલા નથી. કરેલા છે તો પણ બહુ નહીવત માત્રામાં કરેલા છે. દાનની રકમથી અલગ અલગ જમીનો ખરીદી હતી, બીજી અન્ય સાધનો ખરીદ્યા હતા. હજી એને મિલકતની તમામ આખા સુરત સિવાયના બીજા શહેરોમાં પણ કે એની મિલકત છે કે નહીં, રાજકોટ એના મૂળ વતન ખાતે છે કે નહીં તે બાબતેની તપાસ હાલ ચાલુ છે. પણ પ્રાથમિક વિગતો એવી જાણવા મળી છે કે યોગ ફાઉન્ડેશન જે સત્યમ યોગ ફાઉન્ડેશન સુરત ગ્રામ્યના ધોરણપારડી ગામમાં આવેલું છે એ મિલકત એને ફાઉન્ડેશનના નામે ખરીદેલી છે. આ ઉપરાંત એના ફાધરના નામે એને એક વેગેનર કાર, એક થાર કાર, એક XUV 700 કાર ખરીદેલી છે. એ ઉપરાંત આ કબજે કરાયેલ જે ફોર્ચ્યુનર કાર છે એ પણ પ્રદીપગીરીના નામે છે. સર, બોર્ડ અંગે એક ફરિયાદ નોંધાવવાની હતી, અલગથી નોંધાઈ ચૂકી છે? ના, એ હાલમાં જે વિગતો બહાર આવી છે એમાં એ કોઈ પણ વ્યક્તિ એવી રીતના લગાવી શકતું નથી. આયુષ મંત્રાલય દ્વારા જે ઓથોરાઇઝ કરેલું છે એવું એને બોર્ડ લગાવેલું છે. એ આ જ ગુનામાં એને વિગતો આવરી અને છે ને જ્યારે ચાર્જશીટ કરવામાં આવશે ત્યારે કલમનો ઉમેરો કરી કરવામાં આવશે એને. સર, પૈસા કેટલા છાપ્યા કુલ ને કેટલો બગાડ થયો છે પૈસાનો? ચાઇનાથી જે ઇમ્પોર્ટ કરેલ સિક્યુરિટી થ્રેટ પેપર્સ છે એને જેટલાક પેપર્સ આવેલા છે એમાં એક પેજમાં ટોટલ 500ની નોટ એને છાપી છે A4 સાઇઝના પેપરમાં. એ જે ગણતરી કરતાં 2,48,26,500 રકમ આપણે બાદ કરીએ જે કબજે કરવામાં આવેલી છે તો અંદાજે 10 લાખ રૂપિયાની કિંમતનો જે ટોટલ મળતો નથી. એમાંથી વેસ્ટમાં અંદર 50% જેટલું એને પ્રિન્ટિંગમાં કંઈ મિસ્ટેક થઈ ગઈ, કટિંગ કરવામાં મિસ્ટેક થઈ ગઈ, એવી રીતના 50% જેટલું બાદ કરીએ તો 5 થી 6 લાખ રૂપિયાનો હજી આપણે હિસાબ કરવા માટે અને વધુ એ જો ક્યાંય સર્ક્યુલેટ થયા હોય તો રિકવર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. સર, આજે નોટો નકલી છાપીને નિકાલ કરતા હતા, નિકાલ કરવામાં કોનો મહત્વનો રોલ રહેતો તો ખાસ એજન્ટો રાખતા હતા કે નહીં, અને એજન્ટો નહોતા રાખતા, શા માટે નહોતા રાખતા? આજે નોટો છપાઈ ગયા પછી આજે કાવતરું જ્યારે ઘડવામાં આવ્યું ત્યારે તે પહેલેથી જ નક્કી કરવામાં આવેલું હતું કે આપણે જેટલા લોકોએ નક્કી કર્યું છે તે સિવાય બહાર આ વાત આપણે જો પોલીસમાં પકડાઈ ન જાય એટલે બહાર કોઈને વાત કરવાની નથી. એટલે આના માટે કોઈ એજન્ટ એ લોકોએ રાખેલો નહોતો, પરંતુ જેને પણ આવી લાઈન મળે કે આમના મારફતે આપણે વેચી શકીએ તો એ લોકોએ સામેથી જ નક્કી કરેલું હતું કે અમે વેચી દઈશું એ રીતે. હાલમાં એ બાબતે પૂછપરછ ચાલુ છે. એ કોઈ કોને આપવાના હતા એ બાબતે એને કોઈ વિગતો હજી હાલમાં જણાવી નથી, પણ એના જે IPDR અને CDRની ડિટેલ, એના મોબાઈલની ડિટેલો મગાવીને એ અમદાવાદમાં કોની સાથે સંપર્કોમાં હતા એ બાબતેની તપાસ હજી ચાલુ છે.